વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો નિબંધ છે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય કટોકટી, આપણી નૈતિક જવાબદારી. વર્તમાન સમયમાં સમગ્ર માનવજાત જો કોઈ સૌથી મોટા અને ગંભીર અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી હોય તો તે છે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાનમાં વધારો અને બદલાતું હવામાન. ઔદ્યોગિક ક્રાંતિ અને અંધાધૂંધ ભૌતિક વિકાસના નામે મનુષ્યે પ્રકૃતિનું જે શોષણ કર્યું છે તેનું પરિણામ આજે કમોસમી વરસાદ, અતિશય ગરમી, ગ્લેશિયરોનું પીગળવું અને કુદરતી આપત્તિઓના સ્વરૂપમાં આપણી સામે આવી રહ્યું છે. આપણી પ્રાચીન સંસ્કૃતિના અથર્વવેદમાં સુંદર સૂત્ર આપવામાં આવ્યું છે, માતા ભૂમિ પુત્રોડઃ પૃથ્વ્યાઃ, અર્થાત પૃથ્વી મારી માતા છે અને હું તેનો પુત્ર છું. પરંતુ સાંપ્રત યુગના માનવીએ આ માતૃભાવ ભૂલીને પ્રકૃતિને માત્ર એક ઉપભોગની વસ્તુ સમજી લીધી છે, જેના કારણે આજે સમગ્ર પર્યાવરણીય સંતુલન જોખમાયું છે. આજે વિશ્વના તમામ દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ગ્રીન એનર્જી, હરિત ઉર્જા અપનાવવા માટે મંથન કરી રહ્યા છે. શાળાઓ અને વહીવટી સ્તરે પણ પર્યાવરણ શિક્ષણને ફરજિયાત કરવામાં આવ્યું છે, કારણ કે આવનારી પેઢીને બચાવવાનો આ જ એકમાત્ર માર્ગ છે. મહાત્મા ગાંધીજીએ પ્રકૃતિ અને માનવ વસવાટ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરતા એક અદ્ભુત વિધાન આપ્યું હતું કે પૃથ્વી દરેક માણસની જરૂરિયાત સંતોષવા માટે સક્ષમ છે, પણ કોઈ એક માણસના લોભને સંતોષવા માટે સક્ષમ નથી. આજના ભૌતિકવાદી સમાજની અસીમિત ઈચ્છાઓ અને પ્લાસ્ટિકના અતિશય વપરાશે નદીઓ, સમુદ્રો અને હવાની ગુણવત્તાને ઝેરીલી બનાવી દીધી છે. જો આ જ પ્રવાહ ચાલુ રહ્યો તો પૃથ્વી પર જીવનની કલ્પના કરવી અશક્ય બની જશે. સાંપ્રત પ્રવાહોને જોતા હવે વિશ્વ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ તરફ વળ્યું છે. સૌર ઉર્જા, પવન ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારવામાં આવી રહ્યો છે. વહીવટી સ્તરે વૃક્ષારોપણ, જળસંચય અને કચરાના યોગ્ય નિકાલ માટેના કાયદાઓ વધુ કડક બન્યા છે. પ્રખ્યાત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાએ કહ્યું હતું કે ધારણ કરી રાખે તે જ સાચી ઇકોલોજી છે અને તે જ કાયમી અર્થતંત્ર છે. પર્યાવરણને બચાવવું એ માત્ર સરકારોનું કામ નથી, પણ આપણા સૌની નૈતિક ફરજ છે. ઉપસહારમાં કહી શકાય કે આપણી પાસે રહેવા માટે આ એક જ પૃથ્વી છે. કોઈ પ્લેન બી એટલે કે બીજો વિકલ્પ નથી. આપણે પ્રકૃતિના વિજેતા નથી, પરંતુ તેનો જ એક હિસ્સો છીએ. જો આપણે આજે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો ના સંકલ્પને આપણા દૈનિક જીવનમાં નહીં વણીએ તો આવનારો સમય આપણને ક્યારેય માફ નહીં કરે. આપણો બીજો નિબંધ છે વૈશ્વિક જળસંકટ અને પાણીનું વ્યાપારીકરણ, ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા. જળ એ જ જીવન છે અને પાણી લોહી કરતાં વધુ કિંમતી છે જેવી ઉક્તિઓ આજે માત્ર પુસ્તકો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે વર્તમાન સમયની સૌથી વિકરાળ વાસ્તવિકતા બની ગઈ છે. પૃથ્વી પર પીવાલાયક શુદ્ધ પાણીનો જથ્થો અત્યંત મર્યાદિત છે, છતાં માનવી બેજવાબદારી, ઉદ્યોગોના પ્રદૂષણ અને ભૂગર્ભ જળના આંધળા શોષણને કારણે આજે સમગ્ર વિશ્વ જળસંકટની અણી પર ઊભું છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે ભવિષ્યની ગંભીરતા વિશે ચેતવણી આપતા સાચું જ કહ્યું હતું કે જો માનવજાત પાણીના દરેક ટીપાની કિંમત અને તેનું સંરક્ષણ નહીં સમજે તો આગામી વિશ્વયુદ્ધ જમીન કે તેલ માટે નહીં, પણ પીવાના શુદ્ધ પાણી માટે લડાશે. આ સંકટની સાથે સમાંતરે ઊભી થયેલી બીજી ચિંતાજનક બાબત પાણીનું ઝડપી વ્યાપારીકરણ છે. જે પાણી કુદરતે દરેક જીવમાત્ર માટે મફત અને સમાન રીતે આપ્યું હતું, તે આજે બહુરાષ્ટ્રીય કંપનીઓના કારણે બોટલોમાં બંધ થઈને વેચાઈ રહ્યું છે. ગરીબ માણસ માટે શુદ્ધ પીવાનું પાણી મેળવવું એ આર્થિક બોજ બની ગયું છે. મહાત્મા ગાંધીજીએ કુદરતી સંસાધનોની માલિકી વિશે ગહન ચિંતન રજૂ કરતા કહ્યું હતું કે હવા, પાણી અને જમીન એ કોઈની ખાનગી મિલકત હોઈ શકે નહીં. તેના પર સૃષ્ટિના તમામ જીવોનો સમાન અધિકાર છે. કુદરત આપણી જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ છે, લોભને નહીં. આ સાંપ્રત સમસ્યાના વહીવટી ઉકેલ માટે સરકારે જળ સંચય, ચેકડેમોનું નિર્માણ અને નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાના પ્રોજેક્ટ્સને યુદ્ધના ધોરણે હાથ ધરવા પડશે.
શિક્ષણ ક્ષેત્રે પણ પ્રાથમિક શાળાના સ્તરેથી જ બાળકોને વોટર ઓડિટ અને પાણીના કરકસરભર્યા ઉપયોગના પ્રાયોગિક પાઠ ભણાવવા જોઈએ. ફ્રેન્ચ ફિલસૂફ રૂસોએ પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપતા કહ્યું હતું કે જો તમે કુદરતના નિયમોનો અનાદર કરશો તો કુદરત તમને ક્યારેય માફ નહીં કરે. પાણીનું ટીપે ટીપું બચાવવું એ આજે વૈશ્વિક સ્તરે માનવ જીવનના અસ્તિત્વ માટેની અનિવાર્ય શરત છે. આપણો ત્રીજો નિબંધ છે વ્યાવસાયિક કૌશલ્ય અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ. આજના આધુનિક અને તીવ્ર સ્પર્ધાત્મક યુગમાં બેરોજગારી એ કોઈપણ દેશ માટે સૌથી મોટો પડકાર છે. વર્ષોથી ભારતની શિક્ષણ વ્યવસ્થા પર એવો આક્ષેપ થતો આવ્યો છે કે તે માત્ર મેકોલોની શિક્ષણ પદ્ધતિને અનુસરીને ક્લાર્ક પેદા કરે છે, કુશળ કારીગરો કે ઉદ્યોગ સાહસિકો નહીં. સ્વામી વિવેકાનંદે શિક્ષણની સાચી વ્યાખ્યા આપતા કહ્યું હતું કે જે શિક્ષણ મનુષ્યને પોતાના પગ પર ઊભા રહેતા ન શીખવે તે શિક્ષણ નથી. આ જ ગંભીર ઉણપને દૂર કરવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કૌશલ્ય આધારિત શિક્ષણ સ્કિલ બેઝ એજ્યુકેશનને શાળા સ્તરેથી જ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનું અમોઘ શસ્ત્ર બનશે. NEP અંતર્ગત ધોરણ 6 થી જ વ્યાવસાયિક શિક્ષણની શરૂઆત કરવાનું પ્રાવધાન છે. વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ ઉપયોગી એવા કૌશલ્યો જેવા કે સુથારીકામ, લુહારીકામ, ઇલેક્ટ્રિક વર્ક, કોડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાગાયત વગેરેની પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. મહાત્મા ગાંધીજીના બુનિયાદી શિક્ષણ કે નઈ તાલીમના વિચારો પણ આ જ બાબત તરફ દોરી જતા હતા. ગાંધીજીએ કહ્યું હતું કે હસ્તકલા દ્વારા અપાતું શિક્ષણ બાળકના મગજ, હાથ અને હૃદયનો સમન્વય કરે છે. આજના આધુનિક સમયમાં આ ગાંધીવાદી વિચારધારા વ્યાવસાયિક શિક્ષણના રૂપમાં પુનઃજીવિત થઈ છે. હવે શ્રમને હીન ગણવાની માનસિકતા બદલાશે અને વિદ્યાર્થીઓમાં શ્રમ એ જ શ્રીહરિ છે નો ભાવ જાગૃત થશે. શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર માટે પણ આ એક મોટો સકારાત્મક વહીવટી વળાંક છે. શાળાઓના માસિક અને વાર્ષિક આયોજનોમાં હવે માત્ર થિયરીને બદલે પ્રેક્ટિકલ વર્કને પૂરતો સમય ફાળવવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે ટાટ દ્વારા આવતા નવા શિક્ષકો પણ આ કૌશલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિથી સજ્જ હોય તેની તકેદારી રાખવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણમાં પણ મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી જો કોઈ વિદ્યાર્થી આર્થિક કે અન્ય કારણોસર એક વર્ષ પછી અભ્યાસ છોડે તો તેને સર્ટિફિકેટ મળે અને તેના કૌશલ્યના આધારે તે બજારમાં રોજગારી મેળવી શકે. અંતમાં નવી શિક્ષણ નીતિ યુવાનોને માત્ર નોકરી શોધનારમાંથી નોકરીદાતા બનાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે આપણો વિદ્યાર્થી શિક્ષણ પૂરું કરીને બહાર નીકળશે ત્યારે તેના હાથમાં માત્ર કાગળની ડિગ્રી નહીં હોય, પરંતુ આત્મવિશ્વાસ અને આજીવિકા કમાવાનું હુનર હશે. કૌશલ્યયુક્ત શિક્ષણ દ્વારા જ દેશના માનવ સંસાધનોનો સાચો સદુપયોગ થશે અને ભારત આર્થિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આત્મનિર્ભર બનીને વિશ્વ મંચ પર ચમકશે. ત્યાર પછીનો આપણો નિબંધ છે પ્રશાસનમાં નૈતિકતા અને પારદર્શિતા, આદર્શ શાસનની દિશા. કોઈપણ લોકશાહી રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેના વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને નૈતિકતા પર ટકેલો છે. પ્રશાસન એ માત્ર નિયમોનું પાલન કરાવતી યાંત્રિક વ્યવસ્થા નથી, પરંતુ તે સમાજના છેવાડાના નાગરિક સુધી ન્યાય અને હક પહોંચાડવાનું એક પવિત્ર માધ્યમ છે. પ્રખ્યાત મેનેજમેન્ટ ગુરુ પીટર ડ્રકરે સાચું જ કહ્યું હતું છે કે વ્યૂહરચના ગમે તેટલી ઉત્તમ હોય, પણ જો અમલીકરણ કરનાર તંત્ર નૈતિક અને સક્ષમ ન હોય તો તે માત્ર એક કાગળનો દસ્તાવેજ બનીને રહી જાય છે. આ ઉક્તિ આજના સાંપ્રત વહીવટી સંદર્ભમાં અક્ષરશઃ સાચી ઠરે છે, કારણ કે પારદર્શિતા વિનાનું શાસન એ આત્મા વિનાના શરીર સમાન છે. આજના સમયમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રશાસનમાં મોટી ક્રાંતિ આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ધોરણ 3 થી 8ના શાળાકીય સ્તરે પરિણામપત્રકોનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરીને અને સર્વાંગી પ્રગતિપત્રક જેવી પદ્ધતિઓ લાવીને વહીવટી પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે વહીવટી તંત્ર નિયમનકાર મટીને સુગમ કરતા બને છે, ત્યારે નાગરિકોનો લોકશાહી સંસ્થાઓ પરનો ભરોસો મજબૂત થાય છે. મહાત્મા ગાંધીજીએ
શાસનની પવિત્રતા વિશે ગહન ચિંતન વ્યક્ત કરતા કહ્યું હતું કે સાધન શુદ્ધિ એ સાધ્ય શુદ્ધિ જેટલી જ મહત્વની છે. એટલે કે લક્ષ્ય ગમે તેટલું સારું હોય પણ તેને મેળવવાનો માર્ગ જો ભ્રષ્ટ કે અપારદર્શક હશે તો તે પરિણામ ક્યારેય કલ્યાણકારી હોઈ શકે નહીં. નૈતિક શાસન સામે સૌથી મોટો પડકાર ભ્રષ્ટાચાર અને લાલચુ માનસિકતાનો છે. આ પડકારને પાર પાડવા માટે સરકારી સ્તરે પારદર્શક ભરતી પ્રક્રિયાઓ જેમ કે શિક્ષણ જગતમાં ટાટ અને ટેટ પરીક્ષાઓ અનિવાર્ય છે. ફ્રેન્ચ ફિલસૂફ રૂસોએ કહ્યું હતું કે જ્યારે કાયદાઓ નૈતિકતા ગુમાવે છે ત્યારે સમાજ પતન તરફ ગતિ કરે છે. પ્રશાસનમાં નૈતિકતા લાવવા માટે માત્ર કાયદા પૂરતા નથી, પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓમાં આંતરિક પ્રામાણિકતા હોવી જરૂરી છે. જ્યારે વહીવટીતંત્ર ગાંધીજીના અંત્યોદયના વિચારને કેન્દ્રમાં રાખીને કાર્ય કરશે ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્ર કલ્યાણ રાજ્ય બની શકશે. ત્યાર પછીનો આપણો નિબંધ છે આધુનિક શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તકો અને પડકારો. માનવ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજીનો ઉદય થાય છે ત્યારે તેની સૌથી ઊંડી અસર શિક્ષણ વ્યવસ્થા પર પડે છે. ભૂતકાળમાં પ્રિન્ટિંગ પ્રેસ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટે શિક્ષણની આખી પ્રક્રિયા બદલી નાખી હતી અને આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને વર્ષો પહેલાં જ એક સચોટ વાત કહી હતી કે શિક્ષણ એ માત્ર તથ્યો શીખવાનું નામ નથી, પરંતુ મગજને વિચારવાની તાલીમ આપવી તે છે. એઆઈના આજના સાંપ્રત સમયમાં આ ઉક્તિ વધુ પ્રાસંગિક બની છે, કારણ કે માત્ર માહિતી આપવાનું કામ હવે મશીનો વધુ ઝડપથી કરી શકે છે, પરંતુ વિદ્યાર્થીના મગજને વૈજ્ઞાનિક ઢબે વિચારતું કરવું તે જ આજના શિક્ષણનો મુખ્ય પડકાર અને ઉદ્દેશ્ય છે. વ્યક્તિગત શિક્ષણ અને એઆઈની સકારાત્મક ભૂમિકા. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં વર્ષોથી એક મોટો પડકાર રહ્યો છે કે દરેક વર્ગખંડમાં જુદી જુદી બુદ્ધિમત્તા અને શીખવાની ઝડપ ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે. પરંપરાગત પદ્ધતિમાં શિક્ષક માટે દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપવું અશક્ય બની જતું હતું, પરંતુ એઆઈ આધારિત શૈક્ષણિક સાધનો હવે આ સમસ્યાનો સચોટ ઉકેલ લાવી રહ્યા છે. એઆઈ દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા, તેની નબળાઈઓ અને તેની રુચિનું વિશ્લેષણ કરીને તેને અનુકૂળ હોય તેવું વ્યક્તિગત શૈક્ષણિક ફોર્મેટ તૈયાર કરી આપે છે. પ્રખ્યાત ફિલસૂફ લુટોર્કે કહ્યું હતું કે વિદ્યાર્થીનું મગજ એ ભરવાનું પાત્ર નથી, પણ પ્રગટાવવાનો દીવો છે. એઆઈ દરેક બાળકની અંદર છુપાયેલી અનોખી શક્તિને ઓળખીને તે દીવાને વધુ તેજસ્વી બનાવવામાં સહાયક સાબિત થઈ રહ્યું છે. વહીવટી સરળતા અને શિક્ષકોનો કાર્યબોજ. શૈક્ષણિક કાર્ય ઉપરાંત શાળાઓમાં વહીવટી કાર્યો જેવા કે સાપ્તાહિક કસોટીઓનું મૂલ્યાંકન, પરિણામપત્રકો તૈયાર કરવા અને વાર્ષિક આયોજનોનું સંચાલન કરવામાં શિક્ષકોનો ઘણો સમય વ્યય થાય છે. એઆઈ સોફ્ટવેર અને ડેટા એનાલિટિક્સના માધ્યમથી આ તમામ જટિલ વહીવટી કાર્યો સેકન્ડોમાં અને ક્ષતિરહિત થઈ શકે છે. જ્યારે ટેકનોલોજી વહીવટી બોજ હળવો કરે છે, ત્યારે શિક્ષકો પોતાનો મહત્તમ સમય વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવામાં અને રચનાત્મક અધ્યાપનમાં આપી શકે છે. અમેરિકન લેખક વિલિયમ આર્થર વોર્ડે શિક્ષકોની કક્ષા સમજાવતા સુંદર લખાણ લખ્યું છે કે સામાન્ય શિક્ષક માત્ર બતાવે છે, સારો શિક્ષક સમજાવે છે, શ્રેષ્ઠ શિક્ષક કરી બતાવે છે, પણ મહાન શિક્ષક વિદ્યાર્થીને પ્રેરિત કરે છે. એઆઈ ક્યારેય મહાન શિક્ષકની આ પ્રેરણા આપવાની જગા લઈ શકશે નહીં, પણ તે શિક્ષકને વહીવટી કામોમાંથી મુક્ત કરીને વધુ પ્રેરણાદાયી બનવામાં ચોક્કસ મદદ કરી શકે છે. નૈતિક પડકારો અને માનવીય મૂલ્યોની જરૂરિયાત. ટેકનોલોજી ગમે તેટલી અદ્ભુત હોય પણ તે પોતાનામાં કોઈ નૈતિક મૂલ્યો ધરાવતી નથી. શિક્ષણમાં એઆઈના અતિરેકથી કેટલાક ગંભીર પડકારો પણ ઊભા થયા છે, જેમ કે વિદ્યાર્થીઓમાં ગોપનીયતાનો પ્રશ્ન, ઓનલાઈન પ્લેજિયરિઝમ અને સૌથી મોટો ભય માનવીય સંવેદનાઓનો અભાવ. જો બાળક માત્ર સ્ક્રીન સામે બેસીને જ શીખશે તો તે સામાજિક મૂલ્યો, સહાનુભૂતિ અને ટીમવર્ક જેવા ગુણો ક્યાંથી શીખશે? મહાત્મા ગાંધીજીએ સામાજિક પાપોની યાદી આપતા ચેરિટી વગરનું જ્ઞાન અને વિજ્ઞાન વગરની માનવતાને ખતરનાક ગણાવ્યા હતા. તેથી જ શિક્ષણમાં એઆઈનો ઉપયોગ કરતી વખતે નૈતિક મર્યાદાઓ અને સામાજિક મૂલ્યોનું સિંચન અનિવાર્ય છે. ઉપસંહાર. ટેકનોલોજી અને ચારિત્ર્યનો સુમેળ. અંતમાં કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ શિક્ષણ માટે શત્રુ નથી, પણ એક શક્તિશાળી મિત્ર છે. ભવિષ્યનું સાચું શિક્ષણ એ જ હશે
જે ટેકનોલોજીની સ્માર્ટનેસ અને ભારતીય સંસ્કૃતિના માનવીય મૂલ્યોનો સમન્વય કરશે. સ્વામી વિવેકાનંદની એ ઉક્તિ હંમેશા યાદ રાખવી ઘટે કે શિક્ષણ એ માણસમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રકટીકરણ છે. આ પ્રકટીકરણ માટે હૃદયનો ભાવ શિક્ષક આપશે અને મગજની ગતિ AI આપશે. વહીવટીકર્તાઓ, શિક્ષકો અને ટેકનોલોજીના આ ત્રિવેણી સંગમથી જ આપણે આવનારી પેઢીને 21મી સદીના વૈશ્વિક પડકારો સામે લડવા સક્ષમ બનાવી શકીશું. ત્યાર પછીનો આપણો નિબંધ છે ન્યાયતંત્રની સુગમતા અને સામાન્ય નાગરિક, કાયદાના શાસનની કસોટી. કોઈપણ સભ્ય લોકશાહી સમાજની આખરી સફળતા તેની ન્યાય પ્રણાલી પર નિર્ભર કરે છે. કાયદાનું શાસન એ સુશાસનની આધારશિલા છે, પરંતુ સાંપ્રત સમયમાં આપણી ન્યાયિક વ્યવસ્થા સામે એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન એ ઊભો છે કે શું ન્યાય સામાન્ય, ગરીબ અને છેવાડાના માણસ માટે સહેલાઈથી સુલભ છે? અદાલતોમાં વર્ષો સુધી ચાલતા કેસો, મોંઘી કાનૂની પ્રક્રિયા અને વહીવટી વિલંબના કારણે આજે પણ સામાન્ય નાગરિક ન્યાય મેળવતા થાકી જાય છે. પ્રખ્યાત બ્રિટિશ વડાપ્રધાન વિલિયમ ગ્લેડસ્ટોનનું એક સનાતન વિધાન છે કે વિલંબિત ન્યાય એ અન્યાય સમાન છે. જ્યારે સામાન્ય નાગરિકને એવું લાગવા માંડે કે ન્યાય માત્ર ધનવાન કે સત્તાધીશોની જ જાગીર છે, ત્યારે લોકશાહીના પાયા હલવા લાગે છે. મહાત્મા ગાંધીજીએ ન્યાય અને સત્યના આગ્રહ વિશે ગહન ચિંતન વ્યક્ત કરતા કહ્યું હતું કે ન્યાયની અદાલત કરતાં પણ એક સર્વોચ્ચ અદાલત છે અને તે છે મનુષ્યના અંતરાત્માની અદાલત. જો કાયદાઓ ઘડનારા અને તેનું પાલન કરાવનારા વહીવટી તંત્રના અધિકારીઓમાં આ નૈતિક અંતરાત્મા જાગૃત નહીં હોય તો કાગળ પર ગમે તેટલા મજબૂત કાયદા હશે તે જમીની સ્તરે નિષ્ફળ જશે. આ પડકારમાંથી બહાર નીકળવા માટે કાનૂની પ્રક્રિયાઓનું સરળીકરણ અને ડિજિટલાઇઝેશન અનિવાર્ય બન્યું છે. લોક અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને સ્થાનિક સ્તરે વિવાદોના પતાવટની વ્યવસ્થાઓને મજબૂત કરવી એ જ સાચી દિશા છે. શિક્ષણ વિભાગની જેમ જ જ્યાં પારદર્શકતા માટે ટાટ-ટેટ કે પરિણામપત્રકોના ઓનલાઈન મોડેલ વિકસાવાયા છે, તે જ રીતે ન્યાયતંત્રમાં પણ ત્વરિત અને પારદર્શક ટેકનોલોજીનો વ્યાપ વધારવો પડશે. જ્યારે ન્યાય મોંઘો મટી ને મફત અને સુલભ બનશે, ત્યારે જ સાચા અર્થમાં સામાજિક સમરસતા સ્થાપી શકાશે. તો મિત્રો, અહીંયા આપણે 6 જેટલા નિબંધો અલગ અલગ વિષયને લગતા તમારી સમક્ષ રજૂ કર્યા છે. આ જે છે તમને આવનારી ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી, ત્યારબાદ બીજી ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. તો અમારા આ નિબંધો જો તમને પસંદ આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, આ જે નિબંધો છે એને શેર કરજો અને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો.